2022ની વિધાનસભા ચૂંટણીનો શંખનાદ ફૂંકાવાની તૈયારી છે અને રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવાની રેસમાં દોડાદોડ કરી રહી છે અને એ બધા વચ્ચે આખરે આવી ગયો છેલ્લો દિવસ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। ભાજપનો ટાર્ગેટ ગુજરાતની તમામ 182 બેઠક પર કમળ ખીલવવાનો છે અને કોંગ્રેસ પણ 125 બેઠકોના ટાર્ગેટને સેટ કરીને ચાલી રહી છે। પણ 2022નું પરિણામ શું આવશે એ સૌ કોઈ માટે એક સસ્પેન્સથી ઓછું નથી। પછી એ સતત 5 ટર્મથી સત્તાના સિંહાસન પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટી હોય કે અઢી દાયકાથી સત્તા વિમુખ કોંગ્રેસ હોય, પાર્ટીની રણનીતિ પ્રમાણે રાજનીતિ ચરમ પર ચાલી રહી છે અને આ બધાની વચ્ચે આજે વાત કરવી છે છેલ્લા દિવસની। 2017માં પ્રજાએ પોતાના સારા ભવિષ્યના સ્વપ્ન સાથે ચૂંટીને વિધાનસભા સુધી મોકલેલા એ તમામ પ્રતિનિધિઓનો આજે છેલ્લો દિવસ હતો, કેમ કે 14મી વિધાનસભાની કહાની આજથી અને અત્યારથી ભૂતકાળ બની ગઈ છે અને એટલા માટે જ સંદેશ વિશેષમાં આજે વાત કરવી છે 14મી વિધાનસભાના પ્રારંભથી લઈને છેલ્લા દિવસ સુધીની। પાંચ વર્ષની એ સફરનો છેલ્લો દિવસ, છેલ્લું સત્ર છે। આમાં નેચરલ છે કે પોલિટિકલ પાર્ટીઝ હોય તો ઘણા બધા આક્ષેપો પ્રત્યાક્ષેપો થતા હોય છે, પણ છતાંય બધું સત્ર 5 વર્ષના અનુભવ મારા બહુ સારા રહ્યા। તમામ અત્યાર સુધીના મારા અનુભવ રહ્યા છે કે એક બે મંત્રીઓને બાદ કરતાં તમામ લોકોએ અમને સારો સહયોગ આપ્યો છે। અમારા જે કામ હતા એ કામ સારી રીતે કર્યા છે અને આ 5 વર્ષના દરમિયાન અમે એક સારું વાતાવરણ ગુજરાત વિધાનસભાની અંદર ધારાસભ્ય વચ્ચે જોયું છે। લોકોએ મૂકેલા એ ભરોસાનો છેલ્લો દિવસ। જો આ લોકશાહીનું મંદિર છે, મંદિરમાં ભાતના લોકો દર્શને આવતા હોય છે, એ પ્રકારનું જે આ મંદિર છે, બધા દર્શનાર્થીઓ હોય છે, પોતપોતાની કલ્પના મુજબ દર્શન કરતા હોય છે અને ભગવાનનો રાજીપો મેળવતા હોય છે। ગત વર્ષોની અંદર જ્યારથી ધારાસભ્ય થયા ત્યારથી અત્યાર સુધી મને એવું લાગે છે કે આત્મસંતોષનો હું અનુભવ કરી રહ્યો છું। લોકોની વેદનાને વાચા આપવાનો છેલ્લો દિવસ। મત વિસ્તારની મુશ્કેલી જાહેર કરવાનો છેલ્લો દિવસ। લોકપ્રતિનિધિ તરીકેના કર્તવ્યનો છેલ્લો દિવસ। વર્ષોની મહેનત બાદ ધારાસભ્ય તરીકેની સફરનો છેલ્લો દિવસ। દરેક જણ, દરેક ચૂંટાયેલો પ્રતિનિધિ પોતાના વિસ્તારને કઈ રીતે વધુ સારી રીતે કરી શકે અગ્રેસર એની મથામણમાં હોય છે। 5 વર્ષનો સમયગાળો ક્યાં નીકળી ગયો ખ્યાલ ના આવ્યો। 14મી વિધાનસભામાં એક ખેડૂત પુત્ર ધારાસભ્ય તરીકે મને ખૂબ જ આનંદ થયો। બધા ધારાસભ્યો સાથે મળી અને અમે 14મી વિધાનસભામાં અમારો અવાજ, લોકોનો અવાજ અહીંયા વિધાનસભામાં રજૂ કર્યો। થઈ રજૂઆતો, થયા વિરોધ, ક્યારેક સસ્પેન્ડ તો ક્યારેક જનપ્રતિનિધિઓનો ગુસ્સો આખા દેશે જોયો। વિધાનસભા આ કોઈ રાજકીય પ્લેટફોર્મ નહીં, પણ પ્રજાના હિત માટે રચાયેલી એક લોકશાહી વ્યવસ્થા છે। અહીં રાજ્યની સુખાકારી, ઉજ્જવળ ભવિષ્ય માટે શાસક અને વિપક્ષ બંને એક સાથે મંથન કરે છે। સમાજ સુધારાથી લઈને આર્થિક પ્રગતિ, લોકહિત માટેના નવા નિર્ણયો પર ચર્ચા વિચારણા થાય અને ત્યારબાદ કાયદાકીય રીતે આખા રાજ્યમાં એનો અમલ થાય। હકીકત એ પણ છે કે વિધાનસભામાં થતી કામગીરીમાં લોકહિતને નજરઅંદાજ કરી રાજકીય રીતે જોવામાં આવી રહી છે। શાસક અને વિપક્ષની વિચારધારા બે ભાગ તરીકે જોવામાં આવી રહી છે। નવા નિર્ણયમાં લોકહિતને બાજુમાં રાખી સ્વહિત, પાર્ટીના હિતને પ્રાધાન્ય આપવામાં આવતું હોવાનું મનાઈ રહ્યું છે।
રાજનીતિ ભલે ગમે તે હોય, કારણ કોઈ પણ હોય, મુદ્દો કોઈ પણ હોય, પણ હકીકત એ જ છે કે વિધાનસભા એ કોઈ વ્યક્તિ કે પાર્ટીના હિતને સાધવાનું પ્લેટફોર્મ નથી, પણ રાજ્યના જનસમૂહના ઉત્થાન, ઉદ્ધાર અને પ્રગતિને વેગવંતી બનાવવાનું માધ્યમ છે. અને આ ઉદ્દેશ્ય વિધાનસભાની કાર્યવાહી દરમિયાન સમયાંતરે સામે આવતું રહ્યું છે. જે રીતે પ્રાથમિક સ્કૂલ બાદ હાઈસ્કૂલમાં, સ્કૂલમાંથી કોલેજ અને કોલેજ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ હોય, નોકરીમાંથી નિવૃત્ત થતા વ્યક્તિનો વિદાય સમારંભ હોય, કે પછી લગ્ન કરીને સાસરે જતી દીકરીની વિદાય હોય, જે રીતે આ પ્રસંગોમાં આત્મીયતા, ભાવુકતા અને લાગણીઓ જોવા મળે છે, એવું જ કંઈક જનપ્રતિનિધિઓમાં પણ જોવા મળ્યું. કેટલાક ધારાસભ્યોની પહેલી ટર્મ હતી, તો કેટલાક ધારાસભ્યો 25, 30 કે 40 વર્ષથી વિધાનસભામાં જોવા મળે છે. પણ 14મી વિધાનસભાના છેલ્લા દિવસે દરેક ધારાસભ્યોની લાગણી સરખી હતી. કોઈ ભાવુક થયું તો કોઈની લાગણી આંખમાંથી આંસુ સ્વરૂપે વહી નીકળી. પછી એ ગુજરાત સરકારના મંત્રી હોય કે વિરોધ પક્ષના નેતા કે ધારાસભ્ય, છેલ્લા દિવસે ધારાસભ્યોની ભાવુકતાએ તેમના 5 વર્ષની સફરનો પુરાવો આપ્યો. શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે એવોર્ડ મળતા જ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર વિધાનસભા ગૃહમાં ભાવુક થયા. વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ કહ્યું, અમારા વિસ્તારના કામો બાબતે સકારાત્મક રજૂઆતો કરી હું સૌનો ઋણી છું. ચર્ચા કરવા તક આપી એ બદલ આભાર. આ તરફ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ 14મી વિધાનસભામાં પોતાનું છેલ્લું ભાષણ આપતી વખતે ભાવુક થયા અને કહ્યું કે કોઈને જો દુઃખ પહોંચ્યું હોય તો સરકાર વતીથી માફી માંગુ છું. ભવિષ્યમાં પાર્ટી પ્રજા જે કામ કરે એના પર આધાર રાખે છે. ભવિષ્યમાં કોણ ક્યાં આવશે એ પ્રારબ્ધ અને ભગવાન પર આધાર છે. ભગવાનને પ્રાર્થના કરું કે આ સમય ભલે પૂરો થયો પણ છેલ્લો દિવસ મોડો આવે, અને આવે ત્યારે સ્વસ્થ રહીએ. અનેક વખત એવું સાંભળવા મળે છે કે રાજનીતિ એ તમામ વ્યવસાયથી અલગ છે, અને આ વાતનો પુરાવો પણ છેલ્લી 3 ટર્મથી ધારાસભ્ય તરીકે વિધાનસભામાં પોતાનું કર્તવ્ય નિભાવતા વલ્લભ કાકડિયાએ આપ્યો. આ સિસ્ટમ જોઈએ તો બિઝનેસોની અંદર હરીફાઈઓ હોય છે, એમાં એકબીજાનું આ કરવું તે કરવું આવું બધું હોય. હું બી એક ધંધાઓમાં પણ બધા ઘણી જાતના બિઝનેસોની અંદર પસાર થયેલો છું, પરંતુ અહીંયા જે ખેલદિલીપૂર્વક જે રીતે વિધાનસભાનું કામકાજ, જે દરેક ધારાસભ્યો પોતપોતાના મત વિસ્તારના જે કામગીરીઓ કરે છે એ ખેલદિલીપૂર્વક કરે છે. કોઈના પછીના બોલતા ગમે હોય પણ પછી કોઈ અલગ ભાવ નથી હોતો. એટલે ખૂબ ખૂબ આનંદ આવ્યો અને બધાને અભિનંદન. કોઈ પણ વ્યક્તિ માટે 5 વર્ષનો સમયગાળો ખૂબ લાંબો કહેવાય, પણ જે રીતે વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા આવે ત્યારે વર્ષ કેવી રીતે પતી ગયું એની ખબર ન રહે, એ જ રીતે ધારાસભ્યોને આ 5 વર્ષનો સમયગાળો કેવી રીતે વીતી ગયો એ ખબર નથી રહેતી. દરેક ચૂંટાયેલો પ્રતિનિધિ પોતાના વિસ્તારને કઈ રીતે વધુ સારી રીતે કરી શકે અગ્રેસર એની મથામણમાં હોય છે. 5 વર્ષનો સમયગાળો ક્યાં નીકળી ગયો ખ્યાલ ના આવ્યો, પણ એક સુખદ અનુભવ એ સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષના સાથી મિત્રો. હું તો પબ્લિક એકાઉન્ટ જાહેર હિસાબ સમિતિમાં કેટલાય વર્ષોથી છું, જેના ચેરપર્સન તરીકે પણ કોંગ્રેસના હોય છે. એમનો પણ એમના ટીમના એક સભ્ય તરીકે પણ એક સારા અનુભવ સાથે દરેક ચૂંટાયેલા પ્રતિનિધિએ પોતાના વિસ્તારના 5 વર્ષના વિકાસની યાત્રામાં પોતાનો સિંહ ફાળો આપ્યો છે. થેન્ક યુ. બસ આ વાતને થોડી વધુ ઊંડાણપૂર્વક જાણવાનો સંદેશ ન્યૂઝે પ્રયત્ન કર્યો. સત્તા પક્ષ હોય કે વિપક્ષ કે પછી અપક્ષ, દરેક ધારાસભ્યને જ્યારે સવાલો પૂછ્યા કે આ 5 વર્ષની સફર તમારા માટે કેવી રહી, તો મોટા ભાગના ધારાસભ્યો એક વાત પર સહમત થયા કે આ 5 વર્ષનો તેમનો અનુભવ ખૂબ જ સુંદર રહ્યો. વિધાનસભા જ્યારે ચાલુ હોય ફ્લોર ઉપર ત્યાંની વાત અલગ હોય છે. પ્રશ્નોત્તરીની અંદર ઉગ્ર ચર્ચા થતી હોય, બોલાચાલી થતી હોય, વેલ સુધી અમે વિપક્ષના ધારાસભ્યો ઘૂસી આવતા હોઈએ છીએ. પરંતુ જ્યારે વિધાનસભાની બહાર હોય ત્યારે અમારા સંબંધો સારા હોય છે. તમામ અત્યાર સુધીના મારા અનુભવ રહ્યા છે કે 1-2 મંત્રીઓને બાદ કરતાં તમામ લોકોએ અમને સારો સહયોગ આપ્યો છે. અમારા જે કામ હતા એ કામ સારી રીતે કર્યા છે, અને આ 5 વર્ષના દરમિયાન અમે એક સારું વાતાવરણ ગુજરાત વિધાનસભાની અંદર ધારાસભ્ય વચ્ચે જોયું છે. બધા મળીને છેલ્લું જે સત્ર હતું આમાં બધા જે સારા ધારાસભ્ય છે, પહેલું ધારાસભ્યનું
માનનીય આપણા જીતેન્દ્રભાઈ સુખડિયાને સાથે શૈલેષભાઈ પરમારને સન્માનિત કરવામાં આવ્યા. એટલે છેલ્લું સત્ર છે. આમાં નેચરલ છે કે પોલિટિકલ પાર્ટીઝ હોય તો ઘણા બધા આક્ષેપો પ્રત્યાક્ષેપો થતા હોય છે, પણ છતાંય બધું સત્ર 5 વર્ષના અનુભવ મારા બહુ સારા રહ્યા. સરકારમાં બેઠા પછી અને સરકાર બન્યા પછી વિપક્ષમાં બેસવાનું આવે કે સરકારમાં બેસવાનું આવે, જે ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓ હંમેશા આપણા એકબીજાને પરિચિત અને મિત્રો તો હોઈએ જ છીએ, પરંતુ જ્યારે પ્રજાના પ્રશ્નોની વાત આવે ને સરકાર જ્યારે આંખ આડી કરતી હોય અથવા આરોગ્ય કરતી હોય ત્યારે હંમેશા એની સામે લડીને પણ પ્રજાના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરવાના થતા હોય છે. અને લોકશાહીમાં ચૂંટાઈને આવેલા બધા જ પ્રતિનિધિઓ સુમેળભર્યા વાતાવરણમાં જ કામ કરતા હોય છે. ફ્લોર સિવાય અમે કોઈ વ્યક્તિગત કોઈની સાથે દુશ્મની છે નહીં. અમે પાર્ટીને જે વરેલા હોઈએ, પાર્ટીની વાત મૂકતા હોઈએ, અમારા પક્ષની વાત મૂકતા હોઈએ, સરકારની વાત મૂકતા હોઈએ. સરકાર સ્વાભાવિક છે અમારી છે એટલે સરકાર પ્રમાણે અમે લોકો વર્તતા હોઈએ. જે પણ સાચી સારી નીતિ હોય એની અમે પ્રશંસા કરતા હોઈએ, વાત કરતા હોઈએ. લોકો સુધી વાત પહોંચે, મુદ્દાઓ પહોંચે એની બધી જ માહિતી અમે લોકો મંત્રીશ્રી પાસેથી મેળવીને અહીંયા ફ્લોર ઉપર મૂકતા હોઈએ છીએ. એટલે 14મી વિધાનસભાના છેલ્લા દિવસે બહુ જ સરસ રીતે આજે છેલ્લો દિવસ અમારો રહ્યો. અને આ વાતનો પુરાવો વિધાનસભાની ચર્ચા દરમિયાન પણ જોવા મળ્યો. છેલ્લા 2 દિવસની જો વાત કરીએ તો વિધાનસભામાં ચર્ચા દરમિયાન પણ ધારાસભ્યોની કેટલીક રમૂજ જોવા મળી. વિધાનસભાના આ છેલ્લા સત્રમાં હળવાશમાં રાજકીય ટિપ્પણીઓ પણ જોવા મળી. મંત્રી નરેશ પટેલ જ્યારે જવાબ આપી રહ્યા હતા એ સમયે કોંગ્રેસના 2 ધારાસભ્યો અવાજ કરતા નીતિન પટેલે કહ્યું કે અવાજ કરશો તો ભાજપમાં નહીં લઈએ. તો બીજી તરફ ગઈકાલે જ્યારે નીતિન પટેલ ગૃહમાં પ્રવેશ્યા ત્યારે જીતુ વાઘાણીએ તેમને અભિનંદન આપ્યા હતા. તો કોંગ્રેસે કહ્યું કે અભિનંદનની સાથે ટિકિટ પણ આપજો. ગંભીર ચર્ચા અને હળવાશની સાથે પોતાના મત વિસ્તારના કામ પણ થયા હોય એવું આ ધારાસભ્યો સ્વીકારી રહ્યા છે. પછી એ ધારાસભ્ય શાસક પક્ષના હોય કે વિપક્ષના. જે પૈકી એક કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ એ વાતનો સ્વીકાર કર્યો કે એક ખેડૂત પુત્ર તરીકે વિધાનસભામાં રજૂ કરેલા પ્રશ્નોનું નિરાકરણ થયું. મેં પોતે અનેક પ્રશ્નોની રજૂઆતો કરી અને એક આપણે લાગણીથી બોલતા હોય, આપણી વાતનો પ્રકાશ એવો પાડ્યો. ઘણા પ્રશ્નો મારા સોલ્વ પણ થઈ ગયા છે. લોકોના પ્રશ્નો હોય, ખેડૂતોના, છેવાડાના માણસના. 14મી વિધાનસભામાં એક ખેડૂત પુત્ર ધારાસભ્ય તરીકે મને ખૂબ જ આનંદ થયો. બધા ધારાસભ્યો સાથે મળી અને અમે 14મી વિધાનસભામાં અમારો અવાજ, લોકોનો અવાજ અહીંયા વિધાનસભામાં રજૂ કર્યો હતો. દરેક ધારાસભ્ય એ વાતનો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે કે પ્રજાએ તેમના પર જે ભરોસો મૂક્યો હતો એ પ્રમાણે કામ કરવાનો પ્રયાસ કર્યો અને જે કામ કર્યા એનો આનંદ છે. મેં જોયું છે કે આ ત્રણેય ટર્મની અંદર કે દરેક ધારાસભ્યો પોતપોતાના વિચારો રજૂ કર્યા અને સાથે મળીને ઘણા જે પ્રશ્નો સાથે મળીને પણ ઉકેલેલા છે. કે ઘણા વિષયો એવા હતા કે એમાં કોંગ્રેસનો પણ ટેકો હોય અને ભાજપ પણ સાથે લઈ અને સામેના વિચારો, વિરોધ પક્ષના વિચારોને પણ સાથે લઈને ચાલ્યા હોય. એવા 15 વર્ષની અંદર ઘણા અનુભવો થયા છે. આ બધાની વચ્ચે જ્યારે અમદાવાદના અમરાઈવાડી બેઠકના ધારાસભ્ય જગદીશ પટેલને પૂછવામાં આવ્યું તો એમનો જવાબ અલગ અને અદ્ભુત હતો. સાંભળો શું કહ્યું જગદીશ પટેલે. જો આ લોકશાહીનું મંદિર છે, મંદિરમાં ભાતના લોકો દર્શને આવતા હોય છે. એ પ્રકારનું જે આ મંદિર છે, બધા દર્શનાર્થીઓ હોય છે, પોતપોતાની કલ્પના મુજબ દર્શન કરતા હોય છે અને ભગવાનનો રાજીપો મેળવતા હોય છે. ગત વર્ષોની અંદર જ્યારથી ધારાસભ્ય થયા ત્યારથી અત્યાર સુધી મને એવું લાગે છે કે આત્મસંતોષનો હું અનુભવ કરી રહ્યો છું. વાત થોડી અલગ છે પણ હકીકત પણ એ જ છે કે વિધાનસભા એ વ્યક્તિ અને પાર્ટી કરતાં લોકહિતનું કર્તવ્ય સર્વોપરી રાખવાનું પ્લેટફોર્મ છે. પણ ક્યારેક પાર્ટી લાઇન પ્રમાણે કામ કરવાનું પ્રેશર પણ દરેકને હોય છે અને આ વાતનો સ્વીકાર પણ ધારાસભ્યો કરી રહ્યા છે. અમે ઘણી વખત જ્યારે અમારું ફ્રી પિરિયડ હોય ત્યારે અમે એમને અમારી વાત કહેતા હોય છે કે આ સાચો મુદ્દો છે, શા માટે તમે આમ કરો ચાહો છો. ત્યારે એ લોકો ખૂબ ખેલદિલીપૂર્વક અમારી સાથે ચા પીતા સ્વીકારે છે કે નૌશાદભાઈ તમારી વાત 110% સાચી છે. તમે જે મુદ્દા ઉઠાવો છો એ સચોટ ઉઠાવો છો, પણ અમે મજબૂર છીએ, અમે સત્તા પક્ષમાં છીએ એટલે અમે કંઈ બોલી શકતા નથી. અમારે આમાં કંઈ કરી ના શકાય. અમારે તો સરકારનું સારું જ બોલવું પડે. પણ અમને અભિનંદન આપતા હોય એ વાતની પણ મને ખુશી છે. મારે એમને અભિનંદન પણ આપવા પડે, આભાર પણ માનવો પડે કે એ લોકો પાછળથી આવીને પીઠ થાપડી જાય કે નૌશાદભાઈ તમે જબરજસ્ત મુદ્દા ઉઠાવ્યા છે,
તમે લોકોના સાચા પ્રશ્નો ઉઠાવે છે, તમે આ જ રીતે પ્રશ્નો ઉઠાવતા રહો એવું એ લોકો પાછળથી આવીને અમને શાબાશી પણ આપી જતા હોય છે અને આવી ખીલદિલી પણ બતાવતા હોય છે. પણ જ્યારે વિધાનસભાનું સત્ર અંદર બેઠા હોય ત્યારે એ લોકો અમને સાથ આપી શકતા નથી. પણ આ બધું સત્તા અને વિપક્ષની રાજનીતિ ચાલ્યા કરવાની. બધા ધારાસભ્યો કોંગ્રેસ હોય, ભાજપ હોય, અંદર પાર્ટીની રીતે પોતાના વિષયોની રીતે સામસામે ગરમાગરમી બોલતા પણ હોય, પરંતુ જ્યારે બહાર કેન્ટીનમાં આવી અને એક જ ડીશમાં નાસ્તો કરતા હોય, એ એક લોકશાહીની મહાનતા છે. આ બધાની વચ્ચે જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતને તેમના 5 વર્ષના અનુભવ વર્ણવવાનું કહેવામાં આવ્યું તો એમનો જવાબ એમના જ અંદાજમાં મળ્યો. વિરોધ પક્ષ હોય કે શાસક પક્ષ હોય, આખરે એક માણસ છે. પાર્ટી લાઈન વસ્તુ અલગ છે, સંબંધો વસ્તુ અલગ છે. કોંગ્રેસના ધારાસભ્ય તરીકે એક પણ સરકારના ધારાસભ્ય હારે બાંધછોડ કરી નથી અને જે પ્રમાણની લડાઈ લડવી પડે એ મારે નથી બોલવું, મારું કામ બોલે છે અને વિરોધ પક્ષ તરીકે મેં મારી ફરજ અદા કરીશ. કોઈ પણ જગ્યાએ કોમ્પ્રોમાઇઝ કર્યા વગર વિધાનસભાના ફ્લોર ઉપર જે ભાષાથી સરકાર સાથે વાત થતી હોય એ ભાષાથી વાત કરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતનો જવાબ વ્યક્તિ નહીં પણ પાર્ટી લાઈન મુજબનો હોય એવું લાગ્યું. પણ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય લલિત કગથરાનો જવાબ પણ થોડો અલગ હતો અને કદાચ જો એમનો આ અનુભવ હકીકત હોય તો ગુજરાત માટે ચિંતાનો વિષય પણ કહેવાય. મને દુઃખ સાથે કહેવું એવું થાય છે કે ધીમે ધીમે લોકશાહીની જે પ્રથા હતી, લોકશાહીમાં પ્રજા માટે છે અને લોકશાહીના પ્રશ્નો પ્રજાના ચર્ચા આવવા જોઈએ ધારાસભામાં, એનો પ્રમાણ ઘટતું જાય છે એવું હું સ્પષ્ટ માનું છું. દરેક ધારાસભ્યએ પોતાના 5 વર્ષના કર્તવ્યની કહાની સંભળાવી. કોઈએ વ્યક્તિગત અનુભવ ગુજરાતની જનતા સમક્ષ મૂક્યો તો કોઈએ પાર્ટી લાઈન મુજબ જવાબ આપ્યો. ગાંધીનગરથી કશ્યપ જોશી અને હિરેન રાવલ સાથે પ્રણવ રાજ્યગુરુ, સંદેશ ન્યૂઝ. 14મી વિધાનસભામાં એક ધારાસભ્ય તરીકે કેવી રીતે કોણે કેવું કર્તવ્ય નિભાવ્યું અને હવે આપને 14મી વિધાનસભાના પહેલા દિવસથી લઈ છેલ્લા દિવસ સુધીનો હિસાબ આપવો છે. વર્ષ 2017થી 2022 એટલે કે 5 વર્ષમાં કેટલા દિવસ વિધાનસભાનું કામ ચાલ્યું અને નેતાઓના દાવા વચ્ચે જનતા માટે કયા કયા અને કેટલા કામ થયા હવે એ જુઓ. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતીઓએ અનેક મુશ્કેલીઓ વેઠી. પછી એ મુશ્કેલી કુદરતી હોય કે માનવ સર્જિત, વાત બીમારીની હોય કે સહાયતાની, પાણીનો પોકાર હોય કે અતિવૃષ્ટિ, સમસ્યા રોજગારીની હોય કે મહેનતની, સમસ્યા કોઈ પણ હોય પણ મુશ્કેલીના આ દોરમાં માનવી બે જ જગ્યાએ આશ રાખીને બેઠો હોય છે. એક ભગવાન પાસે અને બીજું સરકાર પાસે. કેમ કે મુશ્કેલીમાંથી ઉગારનારું ધરતી પર જો કોઈ હોય તો એ છે સરકાર. અને એટલા માટે જ સરકારને માયબાપ કહેવામાં આવે છે. અન્યાયની લાગણી સાથે નિરાશ માનવી સરકાર પાસે ન્યાયની આશા રાખે છે. અને આ વાતનો પુરાવો તાજેતરમાં જ રાજ્યભરમાં જોવા મળતા આંદોલનો આપી રહ્યા છે. હકીકત એ પણ છે કે ગુજરાતે ક્યારેય ન જોયો હોય એવો કોરોનાનો કપરો કાળ પણ આ 5 વર્ષ દરમિયાન જ જોવા મળ્યો. ત્યારે આ તમામ સમસ્યાને જો વાચા મેળવવાનું લોકતાંત્રિક કોઈ સ્થાન હોય તો એ છે વિધાનસભા. અને એટલા માટે જ વિધાનસભાની કામગીરીનો હિસાબ લોકો સુધી પહોંચવો જરૂરી છે. ગુજરાતના મોટા ભાગના ધારાસભ્યો દાવો કરી રહ્યા છે કે જનતાએ મૂકેલા ભરોસા મુજબ એક ધારાસભ્ય તરીકેના કર્તવ્યને નિષ્ઠાપૂર્વક નિભાવ્યું. ત્યારે આપને જણાવી દઈએ કે 5 વર્ષ એટલે કે 1825 દિવસમાં વિધાનસભાની કામગીરી કેટલા દિવસ ચાલી, જેના જવાબમાં સરકારી આંકડાઓ કહે છે કે 5 વર્ષમાં વિધાનસભાની કુલ 148 બેઠક મળી અને વિધાનસભા ગૃહમાં 684 કલાક કામગીરી ચાલી. આ સમયગાળા દરમિયાન 104 સરકારી વિધેયક પસાર કરવામાં આવ્યા. સાથે જ 32,349 તારાંકિત પ્રશ્નોના જવાબો રજૂ થયા, જે પૈકી 702 પ્રશ્નોની ગૃહમાં ચર્ચા થઈ અને 7,883 તારાંકિત પ્રશ્નોના જવાબો રજૂ થયા.
જેના પરથી એ વાત તો સ્પષ્ટ થાય છે કે 5 વર્ષમાં રજૂ થયેલા 32,349 તારાંકિત પ્રશ્નો પૈકી 23,764 પ્રશ્નોના ગૃહમાં જવાબ કાં તો રજૂ ન કરાયા અથવા તો પેન્ડિંગ છે. આ 5 વર્ષ દરમિયાન કેટલીક એવી ઘટનાઓ પણ બની જે કદાચ પહેલી વાર બની હશે, જે પૈકી કોરોના મહામારી, ગાંધીજીની 150મી જન્મ જયંતિને લગતા પ્રસ્તાવો રજૂ કરાયા, સંવિધાન દિવસ અને શહીદોને અંજલિ આપતા પ્રસ્તાવો રજૂ કરાયા, 14મી વિધાનસભાથી શ્રેષ્ઠ ધારાસભ્યોને એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી, અંદાજપત્રની હાર્ડ કોપીના બદલે સોફ્ટ કોપી આપવાની શરૂઆત થઈ, વિધાનસભાનું સંચિત મેગેઝિન વિસ્તૃત થયું, સાથે જ અત્યાર સુધીના વિધાનસભા અધ્યક્ષોના નિર્ણયોનું સંકલિત પુસ્તક તૈયાર થયું. ટૂંકમાં કહીએ તો 14મી વિધાનસભા એક રીતે ગુજરાતની રાજનીતિ માટે નિર્ણાયક રહી. ક્યારેક જનતાના મુદ્દા પર હુંસાતુસી, તો ક્યારેક ઉગ્ર વિરોધ, તો ક્યારેક લોકોના હિતમાં નિર્ણય. જનપ્રતિનિધિઓએ તો પોતાની કામગીરી નિષ્ઠાથી નિભાવ્યાનો સંતોષ વ્યક્ત કર્યો, પણ સાચો હિસાબ તો એમના મત વિસ્તારના લોકો જ કરશે. ત્યારે 15મી વિધાનસભામાં જનપ્રતિનિધિ તરીકે કેટલા ચહેરા રિપીટ થાય છે અને કેટલા નવા ચહેરા જોવા મળશે એ જનાધાર પર નિર્ભર છે. ગાંધીનગરથી કશ્યપ જોશી અને હિરેન રાવલ સાથે પ્રણવ રાજગુરુ, સંદેશ ન્યૂઝ. અને આ સાથે જ સંદેશ વિશેષમાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.